વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે એનજીઓ દ્વારા। મિત્રો, મહાકાલ સેના સેવા ટ્રસ્ટ અલગ અલગ જગ્યા પર ફૂડ પેકેટ પહોંચાડી રહ્યું છે, અલગ અલગ લોકોની મદદે આવ્યું છે। શ્રી મહાકાલ સેવા ટ્રસ્ટ દ્વારા જ મુજમવડા ગામમાં પહોંચીને જે પાણી, જમવાનું અને અલગ અલગ સેવા આપવામાં આવી રહી છે। વડોદરા શહેરમાં હંમેશા સેવાકીય પ્રવૃત્તિમાં આગળ હતી। શ્રી મહાકાલ સેવા ટ્રસ્ટ દ્વારા પૂરગ્રસ્ત જે લોકો છે, પૂરગ્રસ્ત વિસ્તારમાં જઈ અને જમવાનું અને પાણી આપવામાં આવી રહ્યું છે। સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ સામાજિક સંસ્થાઓ એટલે કે ફાયર બ્રિગેડની ટીમ, પોલીસની ટીમ, એનડીઆરએફની ટીમ, તમામ સેવાભાવી સંસ્થાઓનો આભાર વ્યક્ત કરે છે। તમામ જે કામ કરવામાં આવી રહ્યા છે તે સરાહનીય કામગીરી છે। જળબંબાકાર જેવી સ્થિતિમાં આવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ આગળ આવી રહી છે। કરણ અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ મુજમોડા જે ગામ છે ત્યાં પહોંચી છે અને અહીંયા આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે તમામ લોકો છે તેઓના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। અનેક અહીંના જે રહેવાસીઓ છે, કેટલાય લોકો અહીંયા રહે છે, તેઓના હાલ બેહાલ બન્યા છે। જ્યારથી વડોદરા શહેરમાં જે કપરી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારથી તમામ લોકોનું જનજીવન છે તે અહીંયા ખોરવાયું છે। તેઓ ખાધા પીધા વગર અહીંયા લોકો રહી રહ્યા છે। ક્યાંક પીવાનું પાણી નથી મળી રહ્યું, તો કેટલાક લોકો અહીંયા બીમાર હાલતમાં પણ છે। ત્યારે વડોદરા શહેરમાં મહાકાલ સેના દ્વારા અહીંયા તમામ લોકો માટે જે સેવા પૂરી પાડી રહ્યા છે। અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે તમામ લોકો છે તે અહીંયા ભૂખ્યા તરસ્યા ના રહી જાય તેઓ માટે ખીચડી વિતરણનું અહીંયા કરવામાં આવી રહ્યું છે। કે આ લોકો એવા છે કે અહીંયાથી બહાર પણ નથી નીકળાતું, કમર સુધા અહીંયા પાણી ભરાયા છે। તમામ લોકોની વારે આજે મહાકાલ સેના આવ્યું છે ને તેઓ અહીંયા ખીચડી વિતરણ સાથે તેઓ દ્વારા પાણીના જગનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે। કેમ કે અહીંયા જે પરિસ્થિતિ એવી છે કે લોકોના ઘરોમાં પાણી છે, લોકો અહીંયા જમવાનું પણ ના બનાવી શકાય તેવી અહીંયા મુજમોડા ગામની પરિસ્થિતિ છે તે સર્જાય છે। વડોદરા શહેરમાં જે રીતના મેઘરાજાએ તાંડવ મચાવ્યું હતું, અનેક વિસ્તારોમાં જળબંબાકારની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું હતું, ત્યારે અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો મુજમોડા ગામના અમે આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે। ત્યારે આપણે કરણી સેનાના આગેવાનો છે તેમની સાથે વાત કરીશું। મહાકાલ સેના છે તેમના આપણે સાથે વાત કરીશું। જી, તમે જ્યારથી આ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારથી તેઓ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છો? હા, વડોદરામાં જ્યારે ઠેર ઠેર પાણીમાં ભરાઈ ગયા, જ્યારે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ ત્યારથી અમારા શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના સ્વયંસેવકો દિવસ અને રાત જોયા વગર અને ગમે તેવું પાણી હોય એ પાણીની અંદર પરિસ્થિતિની અંદર લોકો સુધી સેવા આપવા નીકળ્યા છે। બીજી વસ્તુ, જ્યારે અમે ગઈકાલે ગયા હતા ખાનગી હોસ્પિટલની અંદર, જ્યારે ખાનગી હોસ્પિટલમાં ડિસ્ચાર્જ આપ્યા હતા, એક ઓપરેશન કરતા મરી હતા, એમને ઓપરેશન પતી ગયું અને ડિસ્ચાર્જ આપ્યા હતા। ડિસ્ચાર્જ બહાર નીકળવાનો કોઈ સ્કોપ હતો નહીં। ટ્રેક્ટર પણ એવું કીધું કે અંદર મારાથી નહીં નીકળે, ટ્રેક્ટરનો ડ્રાઈવર પણ। તો એવી પરિસ્થિતિની અંદર જ્યારે અમારા સ્વયંસેવકો સાથે મળીને કે ભાઈને અમે તમારી સાથે છે, એવી રીતે એમને સ્ટેશનથી બહાર લાયા। એવી જ રીતે હરિપુરી ગામના એક અમારા દાદી હતા, એ દાદીને બી હોસ્પિટલ તુરંત જવું પડે એવું હતું, ત્યારે એમ્બ્યુલન્સ ત્યાં આવી શકતી નહીં, ત્યારે પણ મહાકાલ સેના સેવા ટ્રસ્ટના સ્વયંસેવકો ત્યાં પણ એમની સેવામાં તત્પર અને એમની સાથે બધા છોકરાઓ બધા ભેગા મળીને એમને ટ્રેક્ટરમાં બેસાડીને હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતા। ખીચડી અને પાણીનું પણ વિતરણ? હા, અત્યારે એટલે આજથી 3 દિવસથી અમે મિનરલ પાણી, વોટર, પછી મસાલા ખીચડી અને ફૂડ પેકેટ એવી રીતે અમે ઘણી વસ્તુઓ જમવાની એમને પ્રોવાઈડ કરી છે। અમારાથી જેટલી યથાશક્તિ પ્રમાણે અમે સેવા આપીએ છીએ। કેટલું બનાવો છો તમે? અમે રોજનું 800 બી થઈ જાય, કોઈ 1200-1500 માણસ
કદાચ એવું બી થઈ જાય અને અમારા જે શાહ છે એ બી ત્યાં વધારે બને છે. પૂરની પરિસ્થિતિમાં અનેક લોકોના ફોન આવતા હશે તમારા પર. હા, પૂરની પરિસ્થિતિ અમારા સમા વિસ્તારના અત્યારે બી અમારા નિજામપુરા જે ભૂકી નગરી વાળું કંઈક નારું છે ત્યાં પણ ભાઈઓ ફસાઈ ગયેલા. ત્યાંના બી જ્યારે અમારી સાથે હવે એવું થઈ ગયું છે કે આખી વડોદરાની જેટલા બી સમાજ સેવકો છે એ બધા અંદર કોર્ડિનેટ થઈ ગયા છે. એટલે જે વિસ્તારમાં જે સેવા આપતો હોય એને એક કોર્ડિનેટ મળી શકે છે અને એ જ સેવાના જે સર્કલથી દરેક સુધી અમે એકબીજાના ફોનથી સેવા આપી શકીએ છીએ. જી ચોક્કસથી દર્શક મિત્રો, મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા ખૂબ સહનીય કામગીરી કરવામાં આવી રહી છે. જે પૂરની પરિસ્થિતિમાં જે લોકો ફસાયા છે તેઓની વારે આવી રહ્યા છે. અત્યારે હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે ખીચડી છે તે આજે અહીંયા લોકો, મારા કેમેરામાં આપ જોઈ શકો છો કે અહીંયા જે તમામ લોકો છે કમર સુધી પાણીમાં તેઓ અત્યારે રહેવા માટે મજબૂર બન્યા છે. કેમ કે જે રીતના વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે, અત્યારે જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો મુજમોડા ગામના અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છે. લોકોના હાલ બેહાલ થયા છે. ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પણ અહીંયા પહોંચી છે અને અહીંની જે હાલત છે, અહીંની જે પરિસ્થિતિ છે તે અમે આપના સમક્ષ પહોંચાડી રહ્યા છીએ કે અહીંના જે લોકો છે તે કેવી કપરી પરિસ્થિતિમાં તેઓ અહીંયા રહેવા માટે મજબૂર બન્યા છે. કેમ કે વડોદરા શહેરમાં જે રીતના ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે, વિશ્વામિત્રી નદીનું જે પાણી છે તે છોડવામાં આવ્યું હતું, તેના કારણે જે વડોદરા શહેરના અનેકો વિસ્તારોમાં જે પાણીથી તરબોળ બન્યા હતા. ત્યારે અટલાદરા માફ કરશો મુજમોડા જે ગામ છે તેના અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છે. ત્યારે કન્ની શહેરના આ તમામ લોકોની વારે આવી છે. ભોજન છે, પાણીની વ્યવસ્થા તેમના દ્વારા કરવામાં આવી રહી છે. ખૂબ સરાહનીય કાર્ય છે તે મહાકાલ સેના દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર જે પાણી છે તે ઓસર્યા છે, તો ક્યાંક કેટલીક જગ્યાઓ પર પાણી નથી ઓસર્યા. હાલ જે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ આપ જોઈ રહ્યા છો, જે દ્રશ્ય બતાવી રહ્યા છે કે તમામ લોકો છે તે બહાર જોવા મળી રહ્યા છે. તેઓ ભોજનની તેઓ રાહ જોઈને બેઠા છે, શુદ્ધ પીવાના પાણીની રાહ જોઈને બેઠા છે. ત્યારે વડોદરા શહેરના મુજમોડા જે ગામના અમે દ્રશ્ય છે તે આપ સમક્ષ પહોંચાડી રહ્યા છે કે મુજમોડા જે ગામ છે તેમાં જે લોકો રહે છે તેઓના હાલ છે તે બેહાલ બન્યા છે. ત્યારે વડોદરા શહેરની એનડીઆરએફની ટીમ હોય, સેવાકીય સંસ્થાઓ હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, તમામ લોકો દ્વારા, તમામ અધિકારીઓ, જે પોલીસ પ્રશાસન છે તેમના દ્વારા ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવે છે અને તમામ જે લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવે છે. જ્યાં ભોજન નથી પહોંચતું ત્યાં ભોજન પહોંચાડવાની સુવિધા છે તે પૂરી કરવામાં આવે છે. ક્યાંક પાણી નથી ત્યાં પાણી પહોંચાડવાની જે સગવડ છે તે અલગ અલગ જે સંસ્થાઓ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમો પણ વડોદરા શહેરમાં સ્ટેન્ડ બાય છે, તેમના દ્વારા પણ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. હાલ જે રીતના વડોદરા શહેરમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તમામ સેવાભાવી સંસ્થાઓ હોય, પોલીસ પ્રશાસન છે, ફાયર બ્રિગેડની ટીમ છે, એનડીઆરએફ ટીમ છે, તેઓને સ્પાર્ક ટુડે ન્યૂઝ સલામ કરે છે અને જે આ કપરી પરિસ્થિતિમાં જે લોકોની વારે આવ્યા છે તેઓને સ્પાર્ક ટુડે ન્યૂઝ સલામ કરે છે. અને આ તમામ જે સેવાકીય સંસ્થાઓ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, ફાયર બ્રિગેડની ટીમ છે, આ તમામ જે સંસ્થાઓના કારણે આ જે તમામ લોકો, જે મારા કેમેરામાં જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છે, તમામ લોકોને એક હિંમત આપી રહ્યા છે કે ગમે તેવી ભલે વડોદરામાં પરિસ્થિતિ હોય તેઓને હરીખમ ઊભા રહેવા માટેની જે ક્ષમતા છે તે આ તમામ જે સેવાભાવી સંસ્થાઓ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, તમામ જે અલગ અલગ લોકો છે જે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા છે તેઓ આ લોકોની હિંમત બન્યા છે. જે રીતના આપ જે અહીંના જે દ્રશ્ય આપને અમે બતાવી રહ્યા છે કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી વળ્યા છે, આ તમામ જે લોકો છે તેઓના હાલ બેહાલ થયા છે. ત્યારે શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા તમામ જે અહીંના લોકો છે તેઓને ભોજન પીરસવાનું હોય, પાણીની સુવિધા છે તે પૂરી પાડવાની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે. અને તમામ જે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો મુજમોડા ગામના અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છે કે લોકો પણ અહીંયા જોઈ શકો છો કે તરાપામાં બેસીને એક જગ્યા પરથી બીજી જગ્યા પર જઈ રહ્યા છે. દૂધ છે, જે ઘરવકરીનો સામાન છે, ખાવાનું છે તે આ તરાપા મારફતે અંદર લઈ જાય છે અને તમામ જે જરૂરિયાત વસ્તુઓ છે તે પૂરું કરવામાં આવે છે. ત્યારે હાલ જે આપ દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા જમવાનું બનાવવાની સિચ્યુએશન નથી. ત્યારે આ તમામ જે સેવાભાવી સંસ્થાઓ હોય, મહાકાલ સેવા ટ્રસ્ટ છે તેમના દ્વારા અત્યારે જે ભોજન વિતરણનું અહીંયા કરવામાં આવી રહ્યું છે ને ક્યાંક ને ક્યાંક આ તમામ લોકોનું જે એક ભૂખ
પેટનો ખાડો પૂરવાનો એક પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. હાલ જે રીતના અમે આપને જે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે, આટલા મુજમોડા ગામના અમે આપને જે દ્રશ્ય છે તે બતાવ્યા છે. અને તમામ જે સેવાકીય સંસ્થા છે, ફાયર બ્રિગેડની ટીમ હોય, સામાજિક સંસ્થાઓ હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, તમામ લોકોનો હું પણ દિલથી આભાર માનું છું. સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પણ આભાર માને છે. અને તમારા બધાની હિંમતના કારણે, તમારા લોકોના જે સેવાકીય પ્રવૃત્તિના કારણે આ જે તમામ જે દ્રશ્યો જોયા તેઓની આપ સબ હિંમત બની રહ્યા છો. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.